નમસ્કાર મિત્રો, હું છું પ્રિયા. સ્વાગત છે તમારું મારા કિચન પ્રિયા કી પ્યારી રસોઈમાં. મિત્રો, અત્યારે શિયાળાની સિઝન છે એટલે નવા લીલા શાકભાજી તો મળે છે, ભાજીઓ પણ મળે છે. પરંતુ શાકભાજીમાં એક શાક એવું છે, ઘણા એવા શાક હોય છે કે ઘરમાં બાળકો વડીલો પણ નથી ખાતા હોતા. તો એ સબ્જીમાં આવે છે આ ટિંડોળા. તો ટિંડોળા ઘણા ઘરમાં નથી ખવાતા, તો એને તમે હવે હેલ્થ માટે તો ખાવા ખૂબ જ જરૂરી છે. તો એને તમે કઈ રીતે બનાવશો તો ઘરમાં બધા જેને ખાય હોંશે ખાય, ફરી માંગે. તો એના માટે આજે હું તમારી જોડે એક સરસ મજાની ટિપ્સ લઈને આવી છું. તો સૌથી પહેલાં તો મેં અહીંયા ટિંડોળાને 250 ગ્રામ ટિંડોળા છે. ટિંડોળાને સરસ એવા ધોઈ લીધા છે અને લાંબી ચીરીઓમાં મેં કટ કરી લીધા છે. તમે તમારા મનપસંદ આકાર પ્રમાણે કટ કરી શકો છો, જેવું તમને જોઈએ. ગોળ પણ તમે કટ કરી શકો છો. તો અહીંયા મેં ટિંડોળા કટ કરીને રાખ્યા. સાથે બટાટાને મેં અહીંયા ધોઈને સરસ એવા ટિંડોળાના જેવા જ મેં લાંબી કતરણ કરી છે, એટલે લાંબી ચીરીઓ કરી છે. તો એને પણ આપણે ગિલોડીની સાથે જ મિક્સ કરી દઈશું. ટિંડોળા ગિલોડી જે પણ કહો, ટિંડોળાની ગિલોડી પણ કહેવાતી હોય છે, એટલા માટે તો મારા મોઢે ગિલોડી પણ નીકળી જાય છે. તો ટિંડોળા અને બટાટાને આપણે આવી રીતે એક વાસણમાં લઈ લઈશું. પહેલાં તો મેં એને સારી રીતે વોશ કરી જ લીધા છે, પરંતુ હજી પણ આપણે આની અંદર પાણી એડ કરીશું. ડૂબે ને એટલું પાણી આપણે રેડવાનું છે. એકદમ આપણે મસળીને આને ધોવા નથી, ફક્ત આ કાળા ના પડી જાય એટલા માટે જ આપણે પાણી ઉમેરવાનું છે. અને પછી હલકા હાથે આપણે દબાઈ દેવાનું છે, એટલે ઉપર આવી રીતે બટાકાની ચીરીઓ રહેશે ને તો કાળી પડી જશે. એટલા માટે આપણે વધારે સમય રાખી નથી મૂકવાનું, છતાં પણ આપણે પાણી અંદર રેડી દેવું જરૂરી છે. અને આ બાજુ મેં એક બાઉલમાં 2 પાવડા જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું. 1 ચમચી જેટલું જીરું, એટલે કે નાની 1 ચમચી આપણે જીરું એડ કરવાનું છે. રાઈ તો તમારે ઈચ્છા પ્રમાણે તમારે એડ કરવાની છે. રાઈ અને જીરું તતડી જાય એટલે અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. હિંગ આગળ પડતી જ એડ કરશો ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. મીઠો લીમડો ઉમેરવાનો છે, 1 ડાળી જેટલો. અને પછી ટિંડોળા અને બટાકાની જે ચિપ્સ આપણે બનાવીને રાખી છે ને, એટલે કે ચીરીઓ કરીને રાખી છે, એ આપણે પાણીને આવી રીતે નિતારીને એની અંદર એડ કરી દેવાની છે. અને હવે આપણે આમાં થોડાક મસાલા એડ કરીએ એ પહેલાં આપણે તેલમાં આને કોટિંગ કરી લેવાનું છે, એટલે તેલ આ બધા ઉપર લાગી જાય ને ત્યાં સુધી આપણે આને સાંતળી લેવાનું છે. ગેસની ફ્લેમને એકદમ લોમાં રાખવાની છે. હાઈ ફ્લેમમાં તમે આ ના કરતા, નહીં તો તરત જ નીચેથી બટાકું છે એટલે ચોંટવા લાગશે. એટલા માટે તો સરસ એવું તેલમાં કોટ થઈ જાય એટલે પછી અહીંયા મેં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યો છે. અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમને હવે અત્યારે આપણે થોડીક હાઈ કરીશું. હાઈ પણ નહીં, લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને મિક્સ કરવાનું છે, જેથી કરીને જે મસાલા છે એ તળીએ ચોંટી ના જાય. એટલા માટે તો મસાલા મિક્સ થઈ ગયા પછી આપણે આને 10 મિનિટ સુધી ચડાવવાનું છે, તો જ સબ્જી આપણી એકદમ પરફેક્ટ બનશે. તો પહેલાં આપણે 5 મિનિટ માટે આવી રીતે ઉપર ઢાંકીને મૂકી દેવાનું છે, એટલે નીચે ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે. અને 5 મિનિટ પછી આપણે ફરીથી ચેક કરી લેવાનું છે, હલાવી લેવાનું છે. ચેક કરી લેવાનું મતલબ હલાવીને ફરીથી આપણે 5 મિનિટ માટે મૂકી દઈશું. બસ 10 જ મિનિટમાં આપણી સબ્જી રેડી થઈ જશે. તો 5 મિનિટ થઈ ગઈ છે, તો ફરીથી આપણે શાકને હલાવી લેવાનું છે. તમારે નીચે ચેક કરતા રહેવાનું છે કે ચોંટે નહીં, કેમ કે બટાકું છે એટલે ચોંટી જવાની શક્યતા રહે છે. એટલા માટે જ આપણે ગેસની ફ્લેમને એકદમ લો રાખવાનું છે. આ લો રાખવાથી આપણું શાક જલ્દી ચડી પણ જાય છે, પાણીની જરૂર પણ નથી પડતી અને એકદમ ટેસ્ટી બને છે. ચેક કરી લેવાનું છે કે ચડ્યું છે કે નહીં. જો ના ચડ્યું હોય તો ફરીથી આપણે 1 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. તો 1 મિનિટ થઈ ગઈ છે ને હવે તો સબ્જી આપણી એકદમ ચડી ગઈ છે. હવે 1 ચમચી મેં અહીંયા ગોળ એડ કર્યો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જો તમને ગોળ નથી પસંદ તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અડધું લીંબુ નીચાવી શકો છો અને લીલા ધાણા હોય તો લીલા ધાણાથી તમે ગાર્નિશ કરી શકો છો. લીલા ધાણા પણ આપણી આંખો અને વાળ માટે ખૂબ જ સારા છે. તો ગુજરાતી થાળી આપણી અહીંયા તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા હું પહેલાં ટિંડોળાનું શાક
થાળીમાં મૂકીશ. સાથે સાથે ટામેટાં અને ડુંગળીનો સલાડ પણ જોડે હોય છે અને ફુલકા રોટી સાથે આ સબ્જી એટલી મસ્ત લાગે છે ને દોસ્તો, ખરેખરમાં મારા મોઢામાં તો પાણી આવી જ ગયું છે. અને જો જોડે લીલા મરચાં હોય તો શું કહેવું જ. મિત્રો, આ ગુજરાતી થાળી મારા મોઢામાં પાણી આવી ગયું છે એટલે હું તમને અત્યારે કટકો ખાઈને બતાવું કે કેવું લાગે છે. એટલું સ્વાદિષ્ટ છે ને મિત્રો, જો તમારા બાળકો એક વખત આ રીતનું શાક ખાશે ને તો બીજા બધા જ શાક ભૂલી જશે. એમને આનો સ્વાદ જીભમાં રહી જશે. મિત્રો, આજની મારી આ ટીંડોળાની રેસીપી તમને કેવી લાગી? જો ગમી હોય તો પ્લીઝ મિત્રો, તમે ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો જરૂરથી જણાવજો અને વિડીયો પર લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. હું આવી જ નવી નવી રેસીપીઓ લાવતી રહું છું.